નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના વરાછામાં આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી લૂંટનો મામલો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડ્યા. સુરતના વરાછા વિસ્તારના એક જ આંગડિયા પેઢી આર મહેન્દ્ર કુમાર એન્ડ કુના કર્મચારીઓને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ₹16.56 લાખના સોના ચાંદીના દાગીના તથા હીરાના પાર્સલની લૂંટ ચલાવનાર તેમજ આ જ આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી 25.2 લાખના સોના ચાંદીના તથા હીરાના પાર્સલ ભરેલો થેલો ચોરી કરનાર આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ગત 15મી જૂનના રોજ વહેલી સવારે 4:30 વાગ્યાના સુમારે વરાછા રોડ વૈશાલી 3 રસ્તા પાસે અમદાવાદથી શિવાય ટ્રાવેલ્સમાં હીરા તથા સોના ચાંદીના પાર્સલ લઈને આવતા કિરણ રાજપૂત નામના આર મહેન્દ્ર કુમાર એન્ડ કંપની આંગડિયા પેઢીના કર્મચારીને બ્લુ કલરની 4 વ્હીલ ગાડીમાં આવેલ 4 અજાણ્યા ઈસમો ક્રાઇમ બ્રાન્ચ તરીકેની ખોટી ઓળખ આપી 4 વ્હીલર ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા હતા. તેની પાસેથી પેઢીના કિંમતી સોના ચાંદીના દાગીના તથા હીરાના પાર્સલ ભરેલ થેલો કિંમત ₹16,56,000ની મત્તાની લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. જે અનુસંધાને વરાછા પોલીસ મથક ખાતે સંલગ્ન કલમ હેઠળ ગુનો રજીસ્ટર થયેલો હતો. રિપોર્ટર સુનિલ કાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. ગઈ તારીખ 15 જૂન 2025ના રોજ સુરત શહેરમાં વરાછા પોલીસ સ્ટેશનની હદમાં વહેલી સવારમાં અમદાવાદથી સુરત આવતી શિવાય ટ્રાવેલ્સની બસમાંથી આર મહેન્દ્ર આંગડિયાના કર્મચારી જ્યારે પોતાના પાર્સલ લઈને નીચે ઉતરતો હતો ત્યારે એને 4 લોકોએ પોલીસને એવી ઓળખ આપી એમની પાસેથી એની ગાડીમાં બેસાડી અને એમની પાસેથી મોબાઈલ અને જે થેલા હતા એ લૂંટીને જતા રહ્યા હતા. આ બાબતનો ગુનો વરાછા પોલીસ સ્ટેશનમાં ચાલુ હતો અને આની તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ સ્ટેશન લાગેલા હતા. દરમિયાનમાં 17ના રોજ ફરીથી આ જ આંગડિયા આર મહેન્દ્ર આંગડિયાનો કર્મચારી ફરીથી શિવાય ટ્રાવેલ્સની બસમાં જ અમદાવાદથી સુરત આવતો હતો અને સુરત આવતો હતો. દરમિયાનમાં સુરત પહોંચ્યા પછી જ્યારે એ બસમાંથી નીચે ઉતરતો હતો અને બેગ પાછળ રાખી અને આગળ જોવા ગયો કે એમના કર્મચારી આવી ગયા કે નહીં, ત્યાં પાછળથી કોઈ બેગ લઈ બારીમાંથી આપી અને ફરીથી આ જ આંગડિયા સાથે ફરીથી પેટી લીધી અને એની બેગ લઈ અને એક ગાડી પાછળ અમદાવાદથી એનો પીછો કરતી હતી. એક ફરીથી એક બીજો બનાવ બનેલો જેમાં 25 લાખ જેટલાની એમાઉન્ટ લઈને જતા રહેતા હતા. આ બંને બનાવોમાં એક જ ટ્રાવેલ્સ હોય, એક જ જગ્યાએ એનો પીછો થતો હોય, એક જ આંગડિયા હોય તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને જવાન વંશાજની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી. દરમિયાનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે આ બંને બનાવમાં એક જ ગેંગ સંડોવાયેલી છે જે ઝાલોર જિલ્લા રાજસ્થાનની ગેંગ છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા, જયંત ગૌસ્વામી, સોઢા, વાળા વગેરે ટીમોએ સતત પ્રયત્ન કરીને આ લોકોને 3 જણાને પકડી પાડ્યા છે. જેમાં ગુનાનો મુખ્ય આરોપી શૈલેષ અમારામ રાજપુરોહિત, ઓબેરામ રાજપુરોહિત, શ્રવણસિંહ રાજપૂત અને જોગસિંહ મુનશી રાજપુરોહિત આ 3ની ધરપકડ કરવામાં આવી છે. આમની પાસેથી 4 લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે. શૈલેષ અને શ્રવણસિંહને હિંમલ જિલ્લા તાલુકામાં ઝાલોરથી પકડવામાં આવ્યા છે જ્યારે જોગસિંહ રાજપુરોહિત અમદાવાદથી સુરત ક્રાઇમની ટીમ લાવી પૂછપરછ કરીને એમની પાસેથી 4 લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે. આમ બંને ગુનાનો ડિટેક્ટ કરવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને જનવંશની સાહેબને સફળતા મળી છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.